નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જન્માષ્ટમી નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। સાથે એલપીજી ગેસનો ઉપયોગ કરતા લોકો માટે મોટા સમાચાર। હવે મળશે 300 રૂપિયાની સબસિડી। ખેડૂતોના ખાતામાં જમા થશે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સહાય। ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। કેન્દ્ર સરકારની બે સૌથી મોટી જાહેરાત। ખેડૂતોને ઘરે બેઠા બેઠા મળશે 42,000 રૂપિયા। સાથે ખાતરની ખરીદી પર મળશે મફતમાં અકસ્માત વીમો। ટ્રમ્પ ટેરિફથી હીરા ઉદ્યોગ પર બેરોજગારીનું સંકટ। ટ્રમ્પને વળતો જવાબ આપવાની તૈયારી ભારતમાં। આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। સુપ્રીમ કોર્ટે કહ્યું કે હજુ પણ વીજળી થશે મોંઘી। આરબીઆઈની સૌથી મોટી જાહેરાત। 18 તારીખે મોટું આંદોલન। વ્યવસાય કરવા માટે મળશે 50,000 રૂપિયાની સહાય। પશુપાલકોને મળશે ગાય દીઠ 10,000 રૂપિયા। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જેના કારણે 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના પગલે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે। આ જ સિસ્ટમ 26 લઈને 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ આપશે અને અતિ ભારે વરસાદના પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વરસાદી માહોલ જોવા મળશે। તો હાલમાં રાજ્યમાં અમુક ભાગોમાં વરસાદ નહીં પણ જોવા મળે, એટલે કે વરાપનો સામનો પણ લોકોને કરવો પડશે। જોકે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે। 12 ઓગસ્ટ સુધી માછીમારો માટે કોઈ સૂચના આપવામાં નથી આવી। જોકે વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસનો ઉપયોગ કરતા લોકો માટે આવ્યા છે મોટા સમાચાર। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સબસિડીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। આ સુવિધા નાણાકીય વર્ષ 2025-26 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ તેનો લાભ વર્ષમાં વધુમાં વધુ 9 વખત સિલિન્ડર ભરાવા ઉપર જ મળશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જન્માષ્ટમી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળી છે નવી ભેટ। રાજ્યના રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે। આગામી તહેવારોને લઈને અત્યોદય અને બીપીએલ રાશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। આનાથી 75 લાખ રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે। સરકારે તહેવારોને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે, જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ અનાજનું વિતરણ છે એ મિત્રો કરવામાં આવી રહ્યું છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના જોવા મળી છે। ઓપીઈસી પ્લસ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ 5,47,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતિ દર્શાવી છે। આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે। જોકે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લઈને આવ્યા અગત્યના સમાચાર। દેશના લાખો ખેડૂતો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત જેમને વર્ષ 2024 અને 25ની રવિ પાક માટે વીમો કરાવ્યો હતો અને ક્લેમ માટે અરજી કરી હતી, તેમના ખાતામાં આજે હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભંજલાલે આ હપ્તા આજે રિલીઝ કર્યા છે। એટલે કે વર્ષ 2023માં રવિ પાક માટે 21.55 લાખ ખેડૂતોને લાભ મળ્યો હતો। સરકાર દ્વારા કુલ 4,63,021 લાખનો ક્લેમ ચૂકવવામાં આવ્યો છે। વર્ષ 2024માં આ યોજના 5.27 કરોડથી વધુ ખેડૂતો જોડાયા છે, જેમના પાકને નુકસાન થયું છે। જેમને ક્લેમ કર્યા છે તેવા ખેડૂતોને આજે પૈસા મળવાના છે।
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ટ્રમ્પને વળતો જવાબ આપવાની તૈયારીમાં ભારત અમેરિકન સામાન પર લાગશે 50% સુધીનો ટેરિફ. અમેરિકા દ્વારા ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને તેમના સાથે જોડાયેલા ઉત્પાદનો પર 50% સુધીનો ભારે ટેરિફ લગાડવા બાદ ભારતે હવે પલટવાર કરવાની તૈયારી શરૂ કરી છે. એક અહેવાલ મુજબ સરકારે કેટલાક અમેરિકી ઉત્પાદનો પર 50% સુધીનો ટેરિફ લગાડવા પર વિચાર કરી રહી છે. જેટલું નુકસાન ભારતીય વેપારીઓને થઈ રહ્યું છે, જો આ પગલું લેવામાં આવશે તો રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ પોલિસી પર ભારતનો પ્રથમ ઔપચારિક જવાબ હશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રમ્પ ટેરિફથી હીરા ઉદ્યોગ પર બેરોજગારીનું સંકટ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવાથી સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગ પર મોટું સંકટ ઊભું થયું છે. આ ઊંચા ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય હીરા મોંઘા બનશે, જેનાથી નિકાસમાં ઘટાડો થશે અને હજારો રત્ન કલાકારો માટે બેરોજગારીનું જોખમ વધુ છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણય પહેલાથી જ મંદીમાંથી પસાર થઈ રહેલા ઉદ્યોગો માટે એક મોટો ફટકો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 18 તારીખે મોટું આંદોલન થશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત છતાં 20 કિલોમીટરના અંતરમાં આવતા ગામડાઓમાં ગ્રામજનો પાસેથી ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલવા માટે ખેડૂતોએ વિરોધ જાહેર કર્યો છે. ખેડૂતોએ ગેરકાયદે ઊભું કરાયેલું ટોલ નાકાને હટાવી સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. 18 તારીખે ધારણા છે કે 18 ઓગસ્ટે 5000 જેટલા ખેડૂતો ટોલ ટેક્સ માટે ધરણા યોજનાનું એલાન કરવા જઈ રહ્યા છે. ધરણા બાદ હવે માંગણી નહીં સંતોષાય તો બહેનો સાથે મળીને રસ્તા રોકવા સહિતનું ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. આ અંગે મિત્રો અમારી ચેનલ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મળશે 50,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી હતી. અગાઉ તેમની છેલ્લી તારીખ વર્ષ 2023 માટે હતી, પરંતુ વર્ષ 2024ના અંતમાં આ તારીખમાં ફરી એકવાર વધારો થયો છે. ડિસેમ્બર 2025 સુધી આ યોજના ચાલુ રહેશે. આ યોજના હેઠળ નાના વેપારીઓ, સ્ટીલ વેકેન્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિક કે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તે વ્યક્તિ આ યોજના હેઠળ લોનની રકમ છે એ આપવામાં આવશે. જો તમે પણ આ યોજના માટે અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ માટે ગરીબ પરિવારો ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે, ત્યાર પછી તેમને 20,000 અને પછી 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવશે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોનની રકમ છે આપવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે ખેડૂતોને ઘરે બેઠા બેઠા મળશે 42,000 રૂપિયા. જી હા દર્શક મિત્રો, ખેડૂતોએ જેમ કે બે યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોને વાર્ષિક 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા મળશે. સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે. આમાં બંને યોજના થકી ખેડૂતોને ઘરે બેઠા બેઠા છે મિત્રો 42,000 રૂપિયા ખાતામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારની ખેડૂતો માટે બે સૌથી મોટી જાહેરાત. ગાંધીનગરમાં જ્યારે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાના ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી મળશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફતે વધારાનું પાણી પણ અપાશે. સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, આ સાથે બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં જ્યાં પાણીની અછત છે ત્યાં ખેડૂતોને વધુ વીજળી આપવા માટે પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સાથે સાથે મિત્રો બીજી મોટી જાહેરાત વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોના ખાતરના પુરવઠા અંગે પણ મોટી માહિતી આપી છે. જ્યાં ખાતર ઓછું છે તે જિલ્લામાં ઝડપથી ખાતરનો જથ્થો પહોંચાડવામાં આવશે આદેશ આપવામાં આવ્યો છે. ખાતરની અછત પર ઋષિકેશ પટેલે જણાવ્યું કે રશિયા ઈરાનમાં યુદ્ધના કારણે ખાતરનો જથ્થો ઓછો આવે છે. ભારત
ખાતરમાં આત્મનિર્ભર બની રહ્યું છે. હવે દર મહિને ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેવી પણ વ્યવસ્થા છે એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કરશે, તો જેના કારણે ખેડૂતોના હિતમાં પણ આ સૌથી મોટો નિર્ણય છે જાહેર થઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. રાજ્યભરમાં 3,70,000થી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂતોને પરખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજના હાલ પણ શરૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ ઉમેર્યું કે ખેડૂતોને પૂરતું પાણી મળશે, વીજળી મળશે, ખાતર અને પાકના ભાવો મળી રહે તે માટે ખેડૂતોના બાવડાના બળે જગત આખાની ભૂખ છે એ ભાંગી છે. તો મિત્રો, આવનારા દિવસોની અંદર ખેડૂતો માટે હજુ પણ નવી નવી યોજનાઓ છે એ કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી છે જાહેર કરવામાં આવશે. તો ખેડૂતોના આ એક લાભદાયક યોજના ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે દેશી ગાય ખરીદવા માટે મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. કોરોના મહામારી પછીની સમગ્ર વિશ્વમાં જ્યારે મંદી પડી હતી અને જ્યારે દેશમાં આપણા ભારત દેશની અંદર લોકડાઉન લાગ્યું હતું, આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે કેન્દ્ર સરકારે અનેક પ્રકારની યોજના શરૂ કરી છે. ગુજરાત સરકારે પોતાના ખેડૂતો માટે વિવિધ યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે.